જીએફ નું નામ શું છે? ના ભી નિલેશ, તમારા લવ મેરેજ છે ભાઈ? કેના? અરેન્જ મેરેજ હતા પણ લવ મેરેજ માં બદલી ગયા. રાઈટ જવાબ. તમે કોમેન્ટ કરી નાખજો તમારા અરેન્જ મેરેજ છે કે પછી લવ મેરેજ. રાઠોડ મેહુલ, હજુ એક વાઇફ લાવી દ્યો ભાઈ. આ એક હોય એટલી ઓછી છે. આઈટીએસ ડેવિલ, તમારી જીએફ નું નામ શું છે? કરી દીધી ને વાત. ફોડ નાખ્યું ને ફોડું મારું. કે ને તું કે શું? તું કે શું નામ કે? સાચું કહું ને તો મારી કોઈ જીએફ જ નથી. પ્યાલા હતું પણ એ બધું કહેવાય નહીં. બસ હાલો. નીલુ, તો હિતુ ભાઈ તમારે 100K થાય એટલે આપણે કેક આપીશું. શું તમે અમારો કેક સ્વીકાર કરશો? જરૂર ભાઈ, મને સેલિબ્રેટ કરવા આવો એનો કેક હું ના સ્વીકારું એવું બની શકે? મિસ્ટર પ્રવીણ ઠાકોર, તમારે રામ છાપરી હોટલ રહી એ તમારા પોતાની છે ભાઈ? તો આ કઈ જવાબ સારો કહેવાય. જો કે મારી હોટલ રહી એ જમીન મારી નથી, એ અમે ભાડે રાખેલી છે. અને ભાડાનું તમને તો પછી કઈ કેટલું ભાડું લે. બાકી અમે એ જમીન રહીને ભાડે રાખેલી છે અને હોટલ પણ અમારે ભાડે છે. જેકે લાઈવ થેપલા, આપણે બિગ ફેન છીએ તમારા હો ભાઈ. થેન્ક યુ જેકે થેપલા. એકે મોસ્ટર, તારી દાદીનું નામ શું છે? તો મારી દાદીનું નામ છે શારદાબેન. એમનું બીજું નામ એ કહેવાય નહીં. આ કિશન ઓફિસર. હાય, મજામાં નહીં હિતેશભાઈ? મજામાં. નીમુ લાધા, દ્વારકા આવો. હેઠ દ્વારકા જોતા છે બર્થડે માં ગયો તો આના બર્થડે માં આપણે જવાનું છે દ્વારકા. એટલે દ્વારકા આવીને મેસેજ કરીશ. મેહુલ, તમે કયો ફોન વાપરો છો? વિવો V16. રોહન રાજા, તારે કેટલું હજી આગળ વધવાનું? મારા ભાઈ ફૂલ સપોર્ટ. ભાઈ, વધવામાં તો તમે સપોર્ટ કરશો ને એટલો હું આગળ વધીશ. બાકી આવો નવો સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ. ધ સલુ ભાઈ, ઇન્સ્ટામાં વિડીયો બનાવવાનું મોટિવેશન ક્યાંથી આવ્યું? મોટિવેશન તો મને આપનારા છે મારા કેમેરામેન વિરેન્દ્ર. એને મને સલાહ આપી કે વિડીયોનું ચાલુ કર, વિડીયો જોઈને 2-5 જણા તને જોવા આવશે, તારી હોટલ વસ્તુ લેશે. એટલે મેન મારા ગુરુ કહેવાય તો મારા વિરેન્દ્ર ભાઈ કહેવાય. બદનામ સંજુ, પેલા મુર્ગી આવી કે ઈંડા? ભાઈબંધ ઉઠીને આવા સવાલ પૂછે તો ભાઈબંધ હે ને સંયુક્ત કોમેન્ટ કરશે. મમ્મી જળિયા નીરવ, આ તમારો વજન કેટલો છે? મારા બનેવી તો મારો વજન છે. આગળ પણ એક જણાને મેં આવો સવાલ હતો જવાબ કર્યો. 39 થી 40 કિલો. મિસ્ટર ગતુ 1204, ફેસબુક માંથી પૈસા ચાલુ થયા હોય તો ઉસીના આપજે, પૈસાની જરૂર છે. લઈ જજે ને મારા ભાઈ, ક્યાં હદ તે પૈસા. ક્યુટ કાનુડો, તારી માટે કોઈ સવાલ નથી યાર, તું સી ગ્રેટ. વાહ કલેજા વાહ. ડીકે રોમિયો, રામાયણ કાઢીશું આપણે, તું રામ ને હું રાવણ. જરૂર ભૈયા, રામ તો હું બનીશ ને રાવણ તું બનજે. ધત્યા કાર્તિક, તમે કેટલા ટાઈમ થી બ્લોગ બનાવો છો? હું એવું 2-3 મહિના જેવું થયું છે, એટલું થયું. દલસુખ, એટલે કે મારા પપ્પા, મારી પાસે કઈ ગાડી છે? એના પપ્પા પણ આવી ગયા લ્યો. એમની પાસે કઈ ગાડી છે? ઓરા. હજુ હમણાં લીધી છે. મિસ્ટર આનંદ, શું તમે સિગરેટ પીવો છો? જો મિત્ર, હું પહેલા પીતો તો સિગરેટ, અને અત્યારે એવું છે કે સિગરેટ ઓછી કરી નાખી. મતલબ દાડાની 2 થઈ જાય અને કોક દિવસ તો નથી પણ પીતું. એટલે પીવી ના હારી. જો કે નશા જેવી વસ્તુ તો ના જ કરાય, પણ કદાચ નશો થઈ ગયો હોય તો પીવી પડે. એટલે પીવાય તો નહીં. તમને સલાહ આપું તો તમે મને એમ કહેશું કે તું તો પીવો, એટલે સલાહ તો મારે ના આપે. પણ જો કે મારું તો કેવું એવું કે ના પીવો એટલું સૌથી સારું. મિસ્ટર વિષ્ણુજી ઠાકોર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિસ્ટર અક્ષય, તમે કેટલું ભણેલા છો? 12 નપાસ. ચાવડા, તમારે કેટલા ફોલોવર નો ટાર્ગેટ છે? તો જો મિત્રો, આમાં કોઈ એવો ટાર્ગેટ ના રખાય. જો 100K હોય તો 200K ની આશા હોય, 200K તો 300K. એટલે એવી મારે કોઈ આશા નથી કે આટલા થઈ જાય મારા ફોલોવર. તમે એડિટિંગ ક્યારે કરો છો? તો આ કંઈક સારો જવાબ.
તો એવું છે કે મારી હોટલે હું જઉં, દાડાનું આમ ફરું તેમ ફરું, બધું આખા દિવસનું કેમેરામાં કેપ્ચર કરી અને 3 વાગે હોટલથી નીકળું ઘરે, 4 વાગે ઘરે પહોંચીને મળું એડિટિંગ કરવા, એટલે 8 થી 8:30 સુધી એડિટિંગ થઈ જાય પછી અપલોડ કરું મારા વિડીયો. પિયુષ ભરવાડ, તમે ઘરમાં કેટલા સભ્યો છો? 7. બાવલિયા મહિપત, જય શ્રી રામ, જય શ્રી રામ. ઓફિશિયલ રાવલો, સૌથી પહેલો બ્લોગ કોને બનાવ્યો હતો? સૌરવ જોશી. ઓફિશિયલ રાધિયો, જય શ્રી ઇંગરાજમાં. જય ઇંગરાજમાં. તો જય ઇંગરાજમાં મિત્રો, આટલા સવાલ હતા અને બધાએ મને સવાલ કર્યા, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને મને જો તમે આગળ વધવા માંગતા હોય તો મારી આ ઇટીઓ લાઈફસ્ટાઈલ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરતા જજો, લાઈક કરતા જજો. બાકી મળીશું આવા નવા વ્લોગમાં. આવો આપણે એક રાખશું સવાલ પૂછવાનો બીજો પણ વ્લોગ. એટલે આજ માટે આટલું. જય હનુમાન દાદા, જય ઇંગરાજમાં.